હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો જો સવાર ઉઠી રહ્યા ને તો આ મેડમ છે ને, જો કાલે મેં જે ઓલા બનાવ્યા હતા ને ક્યુબી કાઢે છે. જો 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 આ ચોકલેટના મોલ્ડમાં નાખ્યા હતા કાલે. પેલો હળદર વાળા બનાવ્યા હતા ને, હળદર નીચે બેસી ગઈ જોઈને એવી મજા આવે એને જોઈને. પણ કેટલા મસ્ત લાગે છે. હા, હાર્ટ વાળું કેવું સરસ લાગે. હાર્ટ કાઢ તો બહુ મસ્ત લાગે છે. કેવું સરસ લાગે. દેવ જોઈએ તેમ કે મમ્મા ચોકલેટ છે. બનાવી દેજે આવી. ઓલી મુનાફા મોલ બનાવીશ એટલે હું મોકલીશ. ઓકે. જય શ્રી કૃષ્ણ કોમલ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું ખાવા બેઠા તમે? ફાફડા કે નાસ્તો થઈ ગયો? થઈ ગયો. હાલો, આજ તો અમે ફાફડા ખાવાના છીએ. જો આ બીજી બનાવી હતી, આ જે મેં મારા ઘરે બનાવી હતી ને બનાવી પાછી. કોમલે કીધું લાવ બનાવી દઉં તને. કોમલે મને કામ માટે કામ આપ્યું હતું. કા કોમલે મને કામ આપ્યું હતું. મેં કીધું મને આ બનાવી દઈશ. મેં કીધું આ બનાવી દે ને ઘણા બેનિફિટ. વાળ ખરતા ઓછા થઈ જાય તો કે મારે પીવું છે. મને કે તું મને બનાવી દેજે તો કે હું તાર ચંપલ ધોઈ દઈશ. એવું કીધું એને. મેં ચંપલ મારે વોશ કરવાના હતા. મને કે તું મને ક્યુબ બનાવી દેજો તો ચંપલ ધોઈ દઈશ. એ કોમલ એવી રીતે ન હોય. તે તો તરત વાગી ગયા છે 2 અને હું અને કોમલ ગયા હતા. જેટલા બધા કામ લઈને નીકળ્યા હતા. મારે જિલ્લા સેવા સભાને કામ હતું, નગરપાલિકામાં કામ હતું, એટલું બધું કામ હતું. બધા લઈને નીકળ્યા હતા. પતે ને એટલા પતાવી દીધા. મારું કામ પતી ગયું. હવે દેવનું કામ કરવા જઈએ છે એ પતી જાય. અને કોમલબેનનું તો એટલું બધું અઘરું છે. ફોન કરીને થાય કા નહીં કોમલ? એટલું બધું અઘરું કામ છે. હવે ટ્રાય કરીએ છીએ થઈ જાય તો. એટલા બધા ગરમ થઈ ગયા હતા. હવે આવ્યા છે અહીંયા નેચરલમાં. વિચારે છે શું ખાવું છે ને શું નહીં. કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રીમ. મારું તારું ડિસાઈડ કરી લે. પી લે તો ફાલુદો પી લે. કરી બધી લગભગ લગાવી છે. થઈ જાય તો આઈ હોપ થઈ જશે. કેમ કે બધા ડોક્યુમેન્ટ તો બધે જોતા જ હોય. દેવને સ્કૂલમાં થોડુંક આધાર કાર્ડમાં પ્રોબ્લેમ થાય એમ છે. એનું નામ ચેન્જ કરવાનું હતું અને સરનેમમાં થોડું પ્રોબ્લેમ હતો. ભૂલ હતી થોડી એટલે એ સુધારવાનું હતું. એ કરી નાખીએ. જોકે ઓલમોસ્ટ બધું થઈ જ ગયું છે. હવે લગભગ થઈ જશે. નહીં વાંધો આવે. બધું આ બધું છે ને ગરમ થઈ ગયા તો ઠંડા થઈ જાય. ઠંડા થઈ પછી પાછા તડકામાં જવાનું છે. તો એ તો બેસે છે. તે લોકોનો બ્રેક છે. એ લોકોનો લંચ ટાઈમ છે. એ લોકોનો લંચ થઈ જાય. આપણે થોડીક વાર બેસીએ. એક કોકો બોકો પીને પછી પાછા જઈશું. ચાલો તો બધું કામ પતાવી દઈએ. પછી જોઈએ કે આગળનું શું થાય છે. દેવભાઈ આવી ગયા છે સ્કૂલેથી. સૂઈ ગયો છે ને? સૂઈ તો નહીં ગયો. એ દાદા સાથે રમતો હશે. હવે સૂઈ જશે. પછી 4 વાગ્યાની ટ્યુશન જવાનું. આજ તો સાંજે બધા આવવાના છે. કેવળ ને મમ્મી ને પપ્પા ને બધા ઘરે આવવાના છે. જમીને પછી આજે રાતે હું ઘરે જઈશ. આજ સવારે જ જવું હતું પણ પપ્પા કે રોકાઈ જાને કે રોકાણ હતું તો સાંજે જલ્દી જમી. એટલે પછી વિચાર્યું કે સાંજે જશું. એટલે કેવળને લોકો બધા જમવા બોલાવે છે. કેવળ કે હું જમવા આવીશ રાતે. પછી મમ્મી લોકો કહે કે બધાને જ કહી દો કે પપ્પાને કહે. બધાને કીધું છે. રાતે બધા આવશે પછી રાતે ઘરે જઈશું. અને આજે રાતે 2 દિવસથી દેવભાઈને લબડાવીએ છીએ. આજે રાતે બ્રાઉની ખાવા લઈ આવવું જ પડશે. આજે તો નહીં જ જાય. શું કેવું કોમલદાસ? આજે તો લઈ જવો પડશે ને. આજે તો પછી ધમાચકડી થશે વ્યવસ્થિત રીતે. 2 દિવસથી બિચારો કહે છે જાનું તો આવી છે. જાને આપણે બ્રાઉની ખાવા જાય. મમ્મા આપણે બ્રાઉની ખાવા જાય. પરમ દિવસે લોકો મામાને ઘરે ગયા હતા. એટલે દિવસે લેટ થઈ ગયું. પછી સવારે સ્કૂલ જવાનું હોય તો જાગે નહીં. પછી કાલે શું હતું? કાલે અમારે ઉપવાસ હતો. મારે કોમલને કાલે ઉપવાસ હતો. પછી કાલે અને વળી પાછું આજે એમાં પેલા લોકો આવવાના છે. એ તો કે એટલે કરી દેશે. આજે બધા ઘરે આવવાના છે. કેવલ ને ભઈલો બંને જવાના છે વોલીબોલ રમવા. એટલે અમે 2 ફ્રી હશું. પહેલાં તો જોકે ના જ પડી હતી. હું નથી આવવાનું. અમે 2 જ આવવાના હતા. પછી આજે રાતે અહીંયા મેં વિચાર્યું હતું કે હું ઘરે જતી રહું તો પછી તમે લોકો આવો ને મને લઈ જજો. એટલે હવે જોયા સાંજ શું થાય છે.
એટલે યાદ તો નથી કરાવું પણ યાદ એને આવી જ જશે કે જેવું બધું તેને યાદ આવી જ જાય. ચાલો તો થોડા ઠંડા થઈ જાય અમે પછી મળીએ પાછા. વાગી ગયા 6:30 એટલે અમે અત્યારે ઘરે આવ્યો. સવારના ગયા હતા 12:30 વાગ્યાના, અત્યારે ઘરે આવ્યા છીએ. તોય કામ બાકી આવી ગયું, કાલ પાછું જવાનું. દેવનું રહી ગયું ને કોમલનું રહી ગયું, કાલ જવાનું છે. ચાવીને એટલું એમ થાકી ગયા હતા ગોળું થઈ ગયું. મેં કોમલ ચા બનાવી નાખી, ચા ને ગાંઠિયા ને એવું કંઈક ખાઈ લઈએ પછી જમવાનું. તો હવે રસોઈ તો કંઈ બનાવવાની છે નહીં. રસ કાઢવાનો, રસ કાઢી લે. ચાલશે ને રસ? હા તો ચાલો. રસ કાઢવાનો છે, રસ કાઢી લઈએ. મમ્મી રસની કોથળી કાઢ લે. એટલે પાવભાજી ભેગી રસ હાલશે? ચાલે ને? મસ્ત કોમ્બિનેશન હોય. ચાલે ચાલે ચાલે. હાય હાય કેવી વિચિત્ર હે. કેમ તારી એકની એમ નહીં પતો? તારી એકની કેમ હવે બધે ન ખાય? આ તો હજી એક નાની કાઢી લ્યો એટલે નાની નો થઈ રહી. બધે 5 ખાય છે. જણા ઈ ને 5 આપણે 10 જણામાં 2 કોથળી થોડી થઈ રહી. ખાય છે ને તમે બધે ખાવો છો ને ભાજી આઈને 2 મોઢું બધે તો હારું જે લોકો ખાય તો કાઢી લ્યો. અમને કાંઈ વાંધો નથી તમતાર. તમારે નથી દેવી તો ના પડ દો. ના ના એવું નથી તમતાર. અમે બહુ બધી છે. અમાર ઘરે એટલી પડી કોમલ લઈ જાય. પેકિંગ કરીને રાખીએ પણ હવે ખાવાનું એમ થાય કે હું થાય આ વર વયું ગયું ખબર ન પડે. હમણાં ઉનાળો આવી જશે. બોલે આ ઉનાળા જેવું તો થઈ ગયું છે. ચાલો નાસ્તો કરી લઈએ પછી. હે પણ દેવું ન જાય તો ન ચાલે બેટા. ચાલે જ ને યાર, આવું ન કરાય દેવું. પ્લીઝ દેવું પ્લીઝ યાર. પંખામાં આવશે દેવ, દેવ પંખામાં આવશે અને એ તૂટી જાય. પણ એ નો તૂટે પણ પંખો તૂટી જાય એનું શું કરવાનું આપણે? દેવને પ્રોમિસ કરી હતી 2-3 દિવસથી અમે ડીલે કરીએ છીએ કે ના નથી લઈ જવું, કાલે લઈ જઈશું, કાલે લઈ જઈશું. પણ હવે આજે તો નહીં જ ચાલે એવું લાગે છે કે લઈ જ જવું પડશે. 2-3 દિવસથી કહીએ છીએ કે બ્રાઉની ખાવા લઈ જશું. કોમલે 2-3 દિવસથી એને કીધું હતું પણ હવે આજે લાગતું નથી કે ચાલશે એવું. લઈ જ જવો પડશે. તો આજે મમ્મી ને પપ્પા ને બધા જલાલપુર શાંતાદેવીથી આવ્યા છે અહીંયા જલાલપુર જમવા માટે. એ બધા જમવાના જો બધા બેઠા છે. કેવલ ને ભૈલો બંને ગયા છે વોલીબોલ રમવા. અમે જો હું ને કોમલ હવે દેવને લઈને જઈએ છીએ. દેવ નહીં ચાલે, નહીં જઈએ તો કાલે જશું આપણે. એમની કાના અહીંથી ક્વોલિટી લઈ આવી આપણે લીમડા ચોકેથી. ના પાઈ. અરે એમ નહીં ક્વોલિટી તારે આમ આવ અહીંયા દીકુ ક્વોલિટી. અહીંયા રસ્તો બંધ છે બાજુ તો આપણે કાલે વાડે અમે ગયા હતા ને આજે અહીંયા રસ્તો મોટો કરે છે નેચરલ પાસે. એટલે આમ ફરીને જવું પડે. એટલે એમ કહું છું દાદા એમ કહે છે તો કેન્ડી લઈને કેન્ડી ખાઈ લ્યો. કાલે જઈશું આપણે. પપ્પા કે કેન્ડી લઈને ખાઈ લે. ચાલ તો દાદાને કહે દાદા અમે જાય છે. ચાલ આમ જોતો આમ જો આ છોકરાને જો છે તોય કેન્ડી અને કેન્ડી ને હું ખાવી છે બ્રાઉની. બ્રાઉની તો ગરમ હોય એટલે નો થાય બિંદુ. બ્રાઉની ગરમ હોય તો આજે મેળ નહીં પડે. હવે ના છૂટકે અમારે લઈ જ જવો પડશે. 2 દિવસથી તો ડીલે કરીએ છીએ. હવે આજે નહીં મેળ આવે. આજ ભૂલી ગયો તો અમે સવારનું યાદ નહોતું કરાયું. આજ ભૂલી ગયો પણ જમવા બેઠા ને તો પહેલા યાદ કરાયું કે આજ તમારે બ્રાઉની ખાવા જવાનું હતું અને પોતે છટકી ગયો. ઈને કેવલ 2 છટકી ગયા અમારા હવાલે મૂકીને સાહેબને. એટલે હવે અમારે લઈ જ જવું પડશે. હવે નહીં મેળ આવે દેવું પણ રસ્તો બંધ છે હો તો ચાલીને જવું પડશે. પણ ચાલીને જવું પડશે. ટ્રાફિક બહુ હશે અહીંયા. એમ નહીં સાચું ખબર દેવું ચાલીને જવું પડશે આપણે. હે આજ આપણે કેટલા ટ્રાફિક માંથી આવ્યા કોમલ આજે? બહુ કાને કેટલી લાઈન. અરે અમે અડધી કલાક તો ટ્રાફિક માં જ નીકળી ગઈ બોલ. એટલે એટલું બધું લેટ થયું. તું કહેતો મમ્મા કેમ લેટ આવ્યા તમારે? મોહન દાદા ને જો પૈકરા હતા. આ પોલીસ વાળા અહીંયાથી નીકળે ને પકડે એમ કરતા અહીંયા આઝાદ માંથી લઈ આવજા ખાવી હોય તો. આઝાદ માંથી બોલી
આજ તો કાના બહુ ઓલું એ નથી સારું જ્યાં મોહન દાદાને પકડ્યા હતા પોલીસ વાળા કેટલા ઊભા છે એટલે આમ ફરી ફરીને જવાય એમ નથી દાદા તને બોલાવે તાર ક્વોલિટી ખાવી તો લઈ આવ. સારું ચાલો દેવ બસ અવાજ નહીં. ચાલો તો હવે ધીમે ધીમે પગલે આગળ વધીએ જઈએ. પણ આજે સિરિયસલી એ બાજુ રસ્તો બંધ છે કેમ કે ઓલી કાલિયાવાડી બાજુ છે ને રસ્તો પેલો નવો બનાવે છે ને તો છે ને રસ્તો બંધ છે. ટ્રાફિક બહુ આજે તમે ગયા હતા સેવા સદને ગયા હતા ને તો આજે બહુ હતું દેવું. પણ હવે તું ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ બ્રાઉની ખાવા. બહુ જગ્યાએ ફર્યા પણ ન મેળ પડ્યો. પછી જો મારી ફ્રેન્ડ મળી ગઈ ને કહી દીધું કે ગો ચાઇનામાં મસ્ત મળે છે. શું કે ભાઈ જો જાનું કે આખા જગ્યાએ ધુવાળો ધુવાળો કરી દીધો. બધી જગ્યાએ ધુવાળો ધુવાળો કરી દીધો. હા દેવ હે મજા આવી ને દેવ તને અરે કેવો જોવે છે એને. સારું ચાલો તો આપણે પેલા વિડીયો એન્ડ કરી દઈએ. સારું ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ.